હેલો દોસ્તો, રામાતાઈ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારું નામ વિશાલભાઈ છે. હેલો દોસ્તો, આપણે આજ આ વિડીયોમાં જાણીશું કે રામાપીર અને નો જન્મ ક્યાં થયો હતો અને તેમના માતા પિતા કોણ હતા અને તે ક્યાં રહેતા હતા. તો એ 12 બીજના ધણી એવા રામદેવ પીરનું પ્રાગટ્ય આજથી 6 સદી પહેલા વિક્રમ સંવત 1409ના ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલું ઊંડું કાશ્મીર ગામ તેમનું જન્મસ્થળ છે. આજે એ પવિત્ર ભૂમિ રામદેવરા તરીકે યાત્રાધામ બનીને વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ક્યાં મુજબ રામદેવ પીર પિતા અજમલરાય અને માતા મીનર દેવીના ઘરે જન્મ્યા હતા. કહેવાય છે કે એ પ્રાગટ્ય સામાન્ય ન હતું, પરંતુ સ્વયં દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ જ મનુષ્ય રૂપે અવતાર્યા હતા. અજમલરાય પોખરણના રાજવીર અને મહાદેવના પરમ ઉપાસક હતા. તેમ છતાં લાંબા સમય સુધી તેમને સંતાન સુખ ન મળ્યું. અંતે તેઓ કાશી વિશ્વનાથના દર્શને પહોંચ્યા હતા. ત્યાંથી ગાઢ ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવ સ્વપ્નમાં પ્રાગટ્ય થયા અને કીધું કે હે ભક્ત, તારી મનની ઈચ્છા હું પૂર્ણ કરવા માટે તું દ્વારિકા જા અને ત્યાં તને આશીર્વાદ પ્રાપ્ત થશે. આ આજ્ઞા મુજબ અજમલરાય પત્ની મીનર દેવી સાથે દ્વારિકા પહોંચ્યા. દંતકથા કહે છે કે દ્વારકાધીશને રીઝવવા માટે અજમલરાયે પોતાની ભક્તિ સ્વરૂપે સમુદ્રમાં છલાંગ લગાવી હતી. સમુદ્રમાં ઊંડાઈમાં પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત હરિના દિવ્ય દર્શન પ્રાપ્ત થયા હતા. ત્યાં અજમલરાયે ભગવાન પાસે પ્રાર્થના કરી કે પ્રભુ, હું તમને જ મારા પુત્ર રૂપે મેળવવા ઈચ્છું છું. ત્યારે દ્વારકાધીશે તેમને આશીર્વાદ આપીને કહ્યું કે હે ભક્ત, હું તારા આગળ અવતાર ધારણ કરીશ. તારો પહેલો પુત્ર વિરમદેવ તરીકે જન્મ લેશે અને ત્યારબાદ હું રામદેવ રૂપે તારી પત્ની મીનર દેવીની કુખે પ્રગટ થઈશ. તો દોસ્તો, આ પ્રમાણે અજમલરાય અને મીનર દેવીના ઘરે પહેલા વિરમદેવનો જન્મ થયો. પછી ભાદરવા સુદ બીજના શુભ પ્રભાતે સ્વયં શ્રી હરિ રામદેવ પીર રૂપે અવતાર્યા. જન્મ સમયે અનેક અદ્ભુત ચમત્કારો દેખાયા. ગામભરમાં સુખ શાંતિ છવાઈ ગઈ, દિવ્ય સુગંધ પ્રસરી ગઈ અને લોકોએ અનુભવ્યું કે વિશ્વના પાલક ભગવાને માનવ શરીર ધારણ કર્યું છે. તો દોસ્તો, આ હતો અજમલરાય અને દ્વારકાધીશનો લેખ. તો આ અમારી રામાતાઈ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરો અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો દોસ્તો. આ વિડીયોમાં આપણે 10 મિલિયન વ્યૂઝ લાવવાના છે, તો સપોર્ટ કરજો. જય રામાપીર, જય રામાધણી. તો અમારી આ ચેનલને તમે સપોર્ટ કરતા રહેજો. કાયમ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો તમને આવા વિડીયો જોવા મળશે. જય રામાપીર, જય અલગધણી, જય રામાધણી. દોસ્તો, રામાપીરની ભક્તિથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે છે.
જય રામાપી, જય લખધણી, જય રામાધણી.